હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. શિયાળાના સ્વાદ અને સેહતથી ભરપૂર એવા આપણે એકદમ લીલી ભાજીઓનો ઉપયોગ કરીને આજે મેથીના ગોટા બનાવવાના છીએ. તો ભાજીમાં ખૂબ જ વિટામિન્સ હોય છે, પુષ્કળ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે, પરંતુ ભાજીને આપણે એકદમ ધોઈને ચોખ્ખી કરીને ત્યારબાદ ઉપયોગમાં લઈએ તો જ તે ગુણકારી સાબિત થાય છે. તો આપણે માટીવાળો જે દાંડીનો ભાગ છે તેને કાપીને ભાજીને ડૂબાડૂબ પાણીમાં એકદમ સરસ રીતે આ 15 મિનિટ રહેવા દેશું, એટલે જેમાં માટી હશે તે બધી તળિયે બેસી જશે. અને સેમ એ જ રીતે આપણે આદુ અને કોથમીર પણ 15 થી 20 મિનિટ પાણીમાં રહેવા દેશું, જેથી માટી બધી નીકળી જાય અને ભાજીઓ એકદમ ચોખ્ખી થઈ જાય. 15 થી 20 મિનિટ બાદ તેને એકદમ સરસ નિતારીને બહાર કાઢીને આપણે કપડા પર સુકાવી દઈશું. આ રીતે 15 થી 20 મિનિટ ભાજીઓ પાણીમાં રહેશે એટલે તે ફૂલીને વધારે લીલીછમ થઈ જશે, એકદમ તાજી પણ થઈ જશે અને એકદમ ચોખ્ખી પણ થઈ જશે. ધીમો પંખો ચાલતો હોય તેવી જગ્યા પર નીચે સુકાવી દીધી છે, જેથી ભાજી એકદમ સરસ કોરી પણ થઈ જશે અને તે ચીમડાઈ પણ નહીં જાય. સાથે જ આ રીતના મીડિયમ તીખા મરચાં મેં અત્યારે લીધા છે, તેને પણ ધોઈને સુકાવ્યા છે. સૌપ્રથમ આપણે મેથીના ગોટા સાથે ખાવાની મજા પડી જાય તેવી લીલી ચટણી બનાવીશું. તો તેના માટે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 2 ચપટી હળદર, 2 ચપટી હિંગ, હાફ ટીસ્પૂન જેટલું નમક, 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ, હાફ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન જેટલી સેવ અને 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા નાખ્યા છે. તમે સિંગદાણા પણ લઈ શકો છો. અને આ બધું કોરું જ પહેલાં એક વખત પીસી લેવાનું છે. તેનો સરસ પાવડર થઈ જાય ત્યારબાદ તેમાં 2 મોટા ટુકડા આદુ, 4 થી 5 તીખી લીલી મરચી અને 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. કોથમીર જેટલી વધારે નાખશો એટલી ચટણી વધારે ગ્રીન અને ટેસ્ટી બનશે. 1 મોટા લીંબુનો રસ નાખી દેવો અને જરૂર પડે તે પ્રમાણે થોડુંક એવું પાણી નાખીને મિક્સરમાં પીસી લેવાની છે. તો એકદમ ટેસ્ટી લીલીછમ ચટણી બનીને તૈયાર છે, જે તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આજે આપણે ભજીયા બનાવવા માટે ભાજીઓને ધોઈને કોરી કરીને ત્યારબાદ ઉપયોગમાં લેશું. તો કોથમીર એકદમ સરસ ધોઈને સુકાઈ ગઈ છે અને ત્યારબાદ તેને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો અત્યારે મેં અડધા કપ જેટલી લીલી કોથમીર લીધી છે અને તાજી કોથમીર અને મેથી લેશો તો ભજીયા વધારે સરસ સ્વાદમાં અને લીલા પણ તૈયાર થશે. તો અડધા કપ જેટલી કોથમીર છે અને અડધા કપ જેટલી મેથીની ભાજી છે. મેથીની ભાજી પણ ધોઈને કોરી કર્યા બાદ સમારી રહી છું હું અત્યારે. એકદમ ઝીણી ઝીણી આ રીતે કટિંગ કરી લેવાની છે. તો બંને ભાજીઓ તમે જોઈ શકો છો, અડધો કપ આ રીતે ઉપર સુધી ભરેલો હોય તેટલી મેં લીધી છે. આમ તો ભજીયા બનાવવામાં ભાજીનું કોઈ માપ હોતું જ નથી, પરંતુ પહેલી વખત બનાવતા હોય તેના માટે મેં આ માપ આપ્યું છે. તમે ભાજીઓ જેટલી વધારે લેશો એટલા ભજીયા વધારે સરસ બનશે. અને આ રીતે મીડિયમ તીખા મરચાં છે તો હું અત્યારે 1 મોટું મરચું એકદમ ઝીણું કટિંગ કરીને લઈ રહી છું. તેમાં બિયાનો જે ભાગ હોય તેને કાઢીને દૂર કરી દેવો. ત્યારબાદ મરચાંને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. જો મોળા મરચાં હોય તો તમે 1 મરચું વધારે પણ નાખી શકો અને થોડું તીખું હોય તો ઓછા નાખવા. તો આપણે તેને કોથમીર અને મેથીની ભાજી સાથે કટિંગ કરેલા મરચાંને મિક્સ કરી દઈશું એક વખત. મેથીની ભાજીના આપણે માત્ર પાન જ વીણીને ભજીયા બનાવવાના ઉપયોગમાં લઈશું. અને આ તો છે મેથીના ગોટા, તો તેમાં આપણે આ સૂકા મસાલાનો ઉપયોગ તો કરવો જ પડે. તો હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી, આખા ધાણા અને આખા કાળા મરી લીધા છે. તેને આ રીતે અધકચરા વાટી લેવાના છે. પાવડર બિલકુલ નથી કરવાનો અને તેને આપણે ભાજીમાં મિક્સ કરી દઈશું. હવે આપણે ચણાનો લોટ અથવા તો રેડીમેડ બેસન તમારી પાસે જે પણ હોય તેમાંથી આ ભજીયા તમે બનાવી શકો છો. તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે, જેથી તેમાં એક પણ ગાંઠા ન રહે. આ રીતે તો અડધા કપથી થોડો વધારે ચણાનો લોટ અત્યારે મેં લીધો છે અને મેં બેસનનો જ ઉપયોગ કર્યો છે ભજીયા બનાવવામાં. તમે ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, એનાથી પણ ભજીયા સરસ જ બને છે.
ગોટા બનાવો કે ભજીયા બંને સરસ જ બને છે. તો સ્વાદ પ્રમાણે નમક નાખવું, 2 ચપટી જેટલી હિંગ નાખવી, 1 મોટો ટુકડો આદુનો ખમણીને લેવાનો છે. આદુને કારણે ભજીયામાં સ્વાદ બહુ જ સરસ આવશે અને તે પચવામાં હળવા થાય છે. હવે અત્યારે આપણે ભાજીઓ ધોઈને કોરી કરીને લીધી છે, એટલે પાણી આપણે અત્યારે પહેલા 1/4 કપ જેટલું નાખીશું અને એક વખત સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમે ભાજીઓ ધોઈને તરત જ ઉપયોગમાં લેતા હો તો તેમાં પાણી નાખવાની જરૂર જ નહીં પડે. આજે આપણે જે મેથીના ગોટા બનાવી રહ્યા છીએ તેમાં ચણાના લોટનો ઉપયોગ એકદમ ઓછો કર્યો છે મેં. તમે ચણાના લોટનો વધારે પ્રમાણ રાખશો તો તે ગોટા પ્રમાણમાં પોચા ઓછા બને છે અને ભાજીઓનું પ્રમાણ વધારે રાખશો તો ગોટા એકદમ પોચા તૈયાર થાય છે. તો અત્યારે ટોટલ મેં અડધા કપની ઉપર 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તેની સામે અડધો કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે અને અડધા કપ એટલે 1/4 કપ જેટલી ભાજીનો ઉપયોગ કર્યો છે આપણે. બંને ભાજીઓનું પ્રમાણ મેં અડધા કપથી થોડું વધારે રાખ્યું છે. તો જરૂર પડે તે પ્રમાણે ફરીથી આપણે થોડું પાણી નાખીને આ રીતે મીડિયમ ઘાટું ખીરું તૈયાર કરવાનું છે. બહુ પતલું પણ નહીં અને વધારે કડક જાડું પણ નહીં. 1/4 કપ પ્લસ 1.5 ટેબલસ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. આમ તો પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું, જરૂર પડે તે પ્રમાણે નાખવું. અને મેથીના ગોટા છે તો સાથે તળેલા મરચાં તો હોય જ. તો આ રીતે 2 મરચાંમાં અત્યારે હું એક કાપો કરીને તેને આ રીતે ઝારામાં તળી રહી છું. આ રીતે તળવાથી તળવામાં ઇઝી પડશે અને ફટાફટ તળવાના છે, જેથી મરચાં ક્રિસ્પી રહે અને નરમ ન થઈ જાય. ગોટા સાથે તળેલા ક્રિસ્પી મરચાં ખાવાની મજા આવે છે. હવે આપણે તેમાં 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. માત્ર 3 ચપટી જેટલા સોડાનો ઉપયોગ કરવાનો છે, તો પણ ભજીયા એકદમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થશે. અને આજે આપણે આમાં કોઈ પણ પ્રકારનો લીંબુ કે ગરમ તેલ કશું જ નથી નાખવાના. તેમ છતાં આ ભજીયા એકદમ રૂ જેવા પોચા જાળીદાર અને સફેદ એવા ગોટા તૈયાર થશે. લાલ બિલકુલ નહીં થાય. તમારો જો સોડા એકદમ તાજો અને નવો હોય તો માત્ર 2 ચપટી જેટલો સોડા નાખવાનો. સોડાનું પ્રમાણ વધી જાય તો પણ ભજીયા લાલ થઈ જતા હોય છે. અને તેલ એક વખત સરસ મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોળ ગોળ ગોટા મૂકવાના છે. અને આજે આપણે ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે, તેથી ગોટા એકદમ ગોળ નહીં પડે. લોટનું પ્રમાણ વધારે હોય તો જ ગોટા એકદમ ગોળ ગોળ થાય છે. અને ભજીયાને આ રીતે એની જાતે પલટાઈ જાય તો સમજવાનું કે ગોટાનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. જોઈ શકો છો તમે, ગોટા એની જાતે પલટાઈ રહ્યા છે. તો 1 મિનિટ જેટલું તળાય ત્યારબાદ જ તેને ઝારા વડે પલટાવવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે, જેથી એકદમ સરસ રીતે ફૂલે અને અંદર સુધી જાળી પડે અને સરસ રીતે તળાઈને તૈયાર થાય, અંદરથી બિલકુલ કાચા ન રહે. તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર તળશો તો ગોટા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી ચીકણા અને કાચા રહેશે. અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમથી સ્લો રાખી છે. એક ગોટાના બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર તળશો એટલે ગોટા ફૂલશે એકદમ સરસ રીતે અને અંદરથી જાળી પણ એકદમ સરસ પડશે. તો આ રીતે તેને થોડી વારે ઝારા વડે અલટ પલટ કરીને ફ્રાય કરવાના છે, જેથી બધી બાજુથી એક સરખો કલર આવે અને અંદર સુધી પાકી જાય. આપણે અત્યારે અડધા કપથી થોડો વધારે લોટ લીધો છે અને તેમાં 1/4 કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે ટોટલ. તો ગોટા એકદમ હેલ્ધી પણ તૈયાર થશે અને આમાં આપણે કોઈ લીંબુ કે તેલના મોળનો ઉપયોગ નથી કર્યો, જેને કારણે ગોટા એકદમ પોચા જાળીદાર અને ઓછા તેલવાળા તૈયાર થશે. તમે જો મોળ નાખો તો તેલ વધુ પીવે છે તે ગોટા. તો આજના જે ગોટા છે તે એકદમ ઓછા તેલવાળા અને તેમ છતાં પોચા જાળીદાર તૈયાર થશે. તો આ રીતે આપણે બીજો બેચ પણ ફ્રાય કરી લેશું અને તેલ એક વખત સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોટા મૂકવાના છે. અને જોઈ શકો છો તમે, ગોટા મૂક્યા બાદ તેની જાતે જ આ રીતે ગોળ ગોળ ફરી રહ્યા છે
અને ખીરું જો વધારે ઢીલું હશે તો ગોળ ગોટા નહીં પડે, અને વધારે કઠણ હશે તો ગોટા તેની જાતે ફરશે પણ નહીં. તો ગોટાનું ખીરું બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતનું મધ્યમ ઘટ રાખવાનું છે. તમને ગોળ ભજીયા મૂકતા ફાવે એ પ્રમાણે ખીરું રાખવું. શરૂઆતમાં 1 થી 2 ગોટા પાડીને ચેક કરી લેવું, અને પછી જરૂર લાગે તો તેમાં તમે સોડા કે પાણી વધારે ઉમેરીને પછી ખીરાને એડજસ્ટ કરી શકો છો. તો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા એકદમ સરસ તળાઈ રહ્યા છે, અને સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે, કેમ કે આપણે તેમાં જે મસાલા કર્યા છે જે મેથીની ભાજી સાથે એવા ભળી જાય છે કે સ્વાદે અને સુગંધે એકદમ જોરદાર તૈયાર થાય છે. તો 2 પ્લેટ જેટલા ગોટા બનીને તૈયાર છે. સાથે આપણે સર્વ કરીશું ગ્રીન ચટણી અને તળેલા મરચાં. અને એક ખાસ સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરું છું કે બધા ખીરામાં એક સાથે સોડા ક્યારેય પણ નહીં નાખવાનો. થોડા થોડા ગોટાનું ખીરું અલગ લેતા જવાનું અને તેમાં 2-2 ચપટી જેટલો સોડા નાખીને ગોટાને ફ્રાય કરતા જવાનું છે. તમે એક સાથે જો બધો સોડા નાખી દેશો તો શરૂઆતના ગોટા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે, અને પાછળના ગોટા સારી રીતે ફૂલશે નહીં અને કાચા રહી જશે. મેથીના ગોટાના ખીરામાં તમે જો લીંબુ અને ખાંડ બંને નાખશો તો તે ગોટા લાલ થઈ જાય છે અને ક્રિસ્પી વધારે થાય છે. તો આજે આપણે લીંબુ અને ખાંડના અને તેલના મોળના ઉપયોગ વગર જ માત્ર સોડા નાખીને આજે ગોટા બનાવ્યા છે, જે અંદરથી એકદમ લીલાછમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થયા છે, અને તેમાં તેલ બિલકુલ ભરાયું નથી. એ તમે જાતે એક વખત આ રીતે રેસીપી ટ્રાય કરીને બનાવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ ગોટામાં તેલ બિલકુલ ઓછું જાય છે. તો ટેસ્ટમાં પણ એકદમ સરસ બન્યા છે અને ખાવાની મજા પડી જાય તેવા તૈયાર થયા છે. તો આશા રાખું છું કે તમને આજની આ ગોટાની રેસીપી પસંદ આવી હશે. તમારામાંથી કોને કોને મેથીના ગોટા અને મેથીના ભજીયા ખૂબ જ ભાવે છે, અને તમે આ ગોટા શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો તે મને જરૂરથી જણાવજો. આજે આપણે ખીરું એકદમ ઓછા પ્રમાણમાં બનાવ્યું હોવાથી 3 ચપટી જેટલો સોડા બધા ખીરામાં એકસાથે ઉમેરી દીધો છે. જો તમે વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું હોય તો થોડું થોડું ખીરું અલગ લઈને ત્યારબાદ જ તેના પૂરતો જ સોડા નાખતા જવાનું છે અને ગોટા ઉતારતા જવાનું છે. તો બધા જ ગોટા એક સરખા ફૂલીને દડા જેવા પોચા તૈયાર થશે. સુરતી લીંબુ વડા સાથે ખવાતી સુરતી સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીશું આપણે પહેલાં. તો તેના માટે 1 ટુકડો આદુ, 4 નંગ તીખી સુરતી લીલી મરચી લીધી છે. એકદમ તીખી લવિંગિયા મરચી આવે છે એ લેવાની છે, અને 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. કોથમીર જેટલી વધારે લેશો એટલી ચટણીનો કલર ગ્રીન અને વધારે સ્વાદવાળી ચટણી તૈયાર થશે. 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર, 1/2 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, 2 ટેબલસ્પૂન જેટલી સેવ લેવી. સેવને કારણે ચટણીનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે. મોટું લીંબુ હોય તો અડધા લીંબુનો રસ, અને નાનું હોય તો 1 આખું લીંબુ નાખી દેવું. ચટણી થોડી ખાટી, ખારી અને તીખી એ રીતે બનાવવાની છે, તો જ લીંબુ વડા ખાવાની મજા આવશે. જરૂર પ્રમાણે પાણી નાખીને એકદમ સરસ રીતે મિક્સરમાં પીસી લેવાની છે. તો એકદમ ખાટી, નમકીન અને સ્પાઇસી તીખી એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે, જે આપણે ખાસ સુરતી લીંબુ વડા સાથે સર્વ કરીશું. આ લીલીછમ સુરતી લીલી ચટણીને તમે કોઈ પણ ફરસાણી સાથે સર્વ કરશો ને તો ફરસાણના સ્વાદમાં 100 ગણો વધારો થઈ જશે. આ ચટણીમાંથી અત્યારે સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે સુરત સ્પેશિયલ સુરતી લીંબુ વડા બનાવવા માટે 4 નંગ બટેટાને બાફી લીધા છે. બટેટાને બાફીને તેનો માવો કરીને આપણે એક બાઉલમાં લઈ લેશું. આ સુરતી બટાટાવડા છે, અને સુરતી બટાટાવડાનો સ્વાદ એટલો બધો ચડિયાતો હોય છે ને કે એક વખત ચાખો ને એટલે સ્વાદ દાઢે રહી જાય છે. બટેટાનો માવો કરીને તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખવું, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખવો, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો, 1 ટેબલસ્પૂન એટલે કે 2 ચમચી ભરીને દળેલી ખાંડ, સુગર પાવડર નાખવાનો છે. અને સુરતી લીંબુ વડા છે અને શિયાળુ સ્પેશિયલ લીંબુ વડા છે,
તો સુરતમાં ખાસ તેમાં આ લીંબુ વડામાં, બટાટા વડામાં લીલું લસણ, કોથમીર ભારોભાર નાખવામાં આવે છે. તો આપણે પણ અત્યારે આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ જેટલું લીલું લસણ, 1/4 કપ જેટલું દાડમ અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. અને કોથમીર તમને જેટલી વધારે ગમતી હોય તેટલી નાખી શકો છો. કોથમીર મેં અડધો કપથી વધારે લીધી છે અને દાડમ પણ 1/4 કપથી થોડું વધારે લીધું છે. અને એક આખા લીંબુનો રસ આમાં નાખી દેવાનો છે. બટાટા વડાનો મસાલો છે એ ચડિયાતો ખાટો, ગળ્યો અને નમકીન થવો જોઈએ અને થોડો તીખો પણ હોવો જોઈએ, કેમ કે આ સુરતી બટાટા વડા છે જે લીંબુ વડા તરીકે ઓળખાય છે, જેમાં ખટાશ, ગળપણ અને તીખાશ, ખારાશ આ ચારે ચાર સ્વાદ ચડિયાતા હોય છે. સુરતી લીંબુ વડાનો સ્વાદ શેનાથી વધારે આવે છે? તો તેના 2 મસાલા છે ખાસ, જેમાં 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા આ રીતે અધકચરા વાટીને નાખવાના છે ખાસ. 1 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર નાખવાનો છે. આ બંને મસાલાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ વધીને આવશે. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખવો. ધાણા જીરું નાખતી વખતે મેં તેમાં 2 ચપટી વરિયાળી પાવડર પણ નાખ્યો છે. વરિયાળી પાવડર, ધાણા મરી પાવડર બધા જ મસાલા એવા છે કે જેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. તો આપણે અત્યારે નાના નાના ગોળીઓ વાળી લેશું. સુરતી લીંબુ વડા જે છે તે નાના નાના હોય છે, બહુ મોટા નથી હોતા. લીલું લસણ ન ખાતા હો ને તો તમે આમાં બીજા બધા જે મસાલા નાખ્યા છે તેની સાથે થોડું આદુ ચડિયાતું નાખશો ને તો પણ મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આપણે 2 કપ ભરીને બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખીશું, ચપટી હિંગ નાખવી. ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકાય. જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ ઘાટું ખીરું તૈયાર કરવાનું છે, બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતે. હવે તેમાં ખાવાનો સોડા 1 ચપટી જેટલો નાખવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમને બટાટા વડાનું પળ જો થોડું જાડું ગમતું હોય બેસનનું, તો આ ખીરું વધારે ઘાટું રાખવાનું અને 1 ચપટી બેકિંગ સોડા પણ વધારે નાખવાનો. અમને થોડું પતલું પડ ગમે છે એટલે મેં થોડું પતલું ખીરું રાખ્યું છે. પતલું ખીરું છે એટલે સોડા પણ એકદમ ઓછો જ નાખ્યો છે, 1 ચપટી જેટલો જ. તો તેલ ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેમાં આપણે વડાને બેસનના ખીરામાં ડીપ કરીને ફ્રાય કરીશું. ડૂબાડૂબ તેલમાં તમે ફ્રાય કરશો તો સરસ એકદમ ગોળ વડા તૈયાર થશે. આજે મારાથી આ રીતે થોડું બ્રોડ પેન લેવાઈ ગયું છે એટલે બટાટા વડાનું જે ઉપરનું પડ છે એ થોડું સ્પ્રેડ થઈ ગયું છે. થોડી ઊંડી કઢાઈ લેશો ને તો વડા એકદમ સરસ રાઉન્ડ શેપના ગોળ ગોળ બનશે. તમારે જો તળેલા વડા ન ખાવા હોય તો અપમ પેનમાં પણ તમે તેને શેકીને તૈયાર કરી શકો છો, તો પણ તે ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં. 2 મિનિટમાં લીંબુ વડા સરસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તો આમાં તમે જેટલો લીલો મસાલો ચડિયાતો નાખશો ને એટલા આ વડા વધારે સ્વાદવાળા બનશે. ગરમા ગરમ સુરતી લીંબુ વડા આપણે સુરતની સ્પેશિયલ તીખી ખાટી ચટણી સાથે સર્વ કર્યા છે અને તેની સાથે મેં ખજૂર ગોળ આંબલીની ચટણી પણ સર્વ કરી છે, એટલે ખાવાની મજા પડી જશે. આ વડા ખાસ ડુંગળી અને લીંબુ નાખીને ખાવામાં આવે છે. તમારામાંથી કોને કોને કેવા પ્રકારના બટેટા વડા ખૂબ જ પસંદ છે અને તમારા શહેરમાં કઈ જગ્યાએ બટેટા વડા ખૂબ જ ફેમસ છે અને તમારા ઘરે કેવા પ્રકારના બટેટા વડા બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.